નમસ્કાર મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિમાગી નક્સલવાળા નિવેદન બાદ શરૂ થયેલા રાજકીય કમસાણ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દિમાગી નક્સલ જનતા પાર્ટી નામનું એક નવું એકાઉન્ટ સામે આવ્યું છે. આ એકાઉન્ટ હાલમાં વિપક્ષના અગ્રણી નેતા, કન્ટેન્ટ ક્રિએટર્સ અને જાણીતી હસ્તીઓ સહિત કુલ 13 એકાઉન્ટ્સને ફોલો કરી રહ્યું છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેના કારણે સોશિયલ મીડિયા પર આ પાર્ટીને લઈ ચર્ચાએ નવો વળાંક લીધો છે. આ નવું એકાઉન્ટ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, યુટ્યુબ ધ્રુવ રાઠી, સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કમારા, અભિનેતા પ્રકાશ રાજ અને ફેક્ટ ચેકર મોહમ્મદ જુબેરને ફોલો કરી રહ્યું છે. જી હા મિત્રો, આ ઉપરાંત પોલિટિકલ કોન્ટેન્ટ ક્રિએટર અર્પિત શર્મા, યુટ્યુબર શ્યામ મેરાશી, રાજકીય વિશ્લેષણ તરુણ ગૌતમ, ડોક્ટર નિમો યાદવ, પેરો એકાઉન્ટન્ટ રાહુલ ગાંધી અને કોકરોચ જનતા પાર્ટી જેવા એકાઉન્ટ પણ તેમની ફોલોવિંગ યાદીમાં છે. આ સમગ્ર વિવાદ અંગે કેન્દ્રીય સંસદીય બાબતો મંત્રી કિરણ રિજિજુએ સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાને વિપક્ષી નેતાઓ માટે આ શબ્દ વાપર્યો નથી. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો તેમણે ઉમેર્યું કે આ શબ્દ એવા લોકો માટે હતો જેઓ માઓવાદીઓનું સમર્થન કરે છે, ભારતીય બંધારણને નકારે છે, અલગાવવાદીઓ સાથે ઊભા રહે છે, આર્ટિકલ 370નું સમર્થન કરે છે, પછી પૂર્વાંચલ ભારતને જોડતા ચિકન લેક કોરિડોર કાપવાની વકીલાત કરે છે. તેમને શરજીલ ઇમામના એક જૂના નિવેદનનો વિડીયો પણ શેર કરીને આવા વિચારધારણા લોકોને દિમાગી નક્સલ ગણાવ્યા છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?